વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ સંચાલનના કાર્ય વિસ્તાર વિશે વિગતવાર માહિતી મેળવી. ટોટલ 4 કાર્ય વિસ્તારો જે છે એમાં સૌથી પહેલા આપણે બજાર સંચાલન વિશે માહિતી મેળવી. એના પછી આપણે માનવ સંસાધન સંચાલન વિશે માહિતી મેળવી અને અત્યારે આપણે નાણાકીય સંચાલન વિશે વિગતવાર માહિતી મેળવવાની છે. એક સંચાલનનો કાર્ય વિસ્તાર છે જેનું નામ છે નાણાકીય સંચાલન. તો વિદ્યાર્થી મિત્રો, શબ્દો પરથી ખબર પડે નાણાકીય સંચાલન. નાણાં એટલે કે પૈસા અને એનું સંચાલન કરવાનું છે, એટલે કે નાણાકીય સંચાલન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે કોઈ પણ ધંધાની શરૂઆત એટલે કે કોઈ કંપનીની સ્થાપનાથી લઈને શરૂઆતથી જ શેની જરૂર પડે છે? પૈસા એટલે કે નાણાં. એટલે કે સ્થાપનાથી લઈને એનું વિસ્તરણથી, એના વિકાસથી અને એ જ ધંધાનું જો આધુનિકરણ કરવાની જરૂર પડે અને એ જ ધંધો જો વિસર્જન પણ પામે એટલે કે ધંધો બંધ કરવામાં આવે તો પણ નાણાંની જરૂર પડે. એટલે એમ કહી શકાય કે ધંધાની શરૂઆતથી અંત સુધી એ નાણાંની જરૂર પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, તો નાણાંને એવું કહી શકાય કે જેમ કે આપણી બોડીમાં જેમ માનવ શરીર છે એટલે કે આપણા શરીરમાં લોહીની જરૂર પડે છે, એવી રીતે જ ધંધાકીય એકમમાં જે નાણાં છે એ લોહી સમાન છે, એટલે કે રક્ત સમાન છે. જો ધંધાકીય એકમમાં નાણાં જ ન હોય તો એક માનવ શરીરમાં લોહી વગરનું જે શરીર કહેવાય, એવી રીતના ધંધાકીય એકમમાં નાણાંની જ જરૂર એટલી શરૂઆતથી જ અંત સુધી એવી રીતના જરૂર પડે છે. તો પૈસાનું પણ અહીંયા શું કરવાનું છે? આયોજન કરવાનું છે, એના પર અંકુશ રાખવાનું છે, એટલે કે ત્યાં પૈસાનું પણ અહીંયા શું કરવાનું છે? સંચાલન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, જેમ કે એક સાદું ઉદાહરણ લઈએ કે આપણે જ આપણા ઘરમાં શું કરીએ છીએ કે તમારા પિતા એટલે કે તમારા ફાધર લોકો પણ ઘરમાં શું કરે છે? રીતના નાણાંનું સંચાલન કરે છે. એવી જ રીતે આપણે અહીંયા કંપનીમાં પણ શું કરવાનું છે? અહીંયા નાણાંનું શું કરવાનું છે? સંચાલન કરવાનું છે. કેમ? કારણ કે કોઈ પણ વ્યક્તિની જે કમાણી છે વર્ષના અંતે ક્યારે જીરો કરતા નથી, એમાંથી શું કરે છે? બચાવે છે, જેથી કરીને ભવિષ્યમાં એની જરૂર પડે એટલે કે એ શું કરે છે? એક પ્રકારે નાણાંનું સંચાલન કરે છે. તો અહીંયા જ આપણે શું કરવાનું છે? કંપનીમાં પણ શું કરવાનું છે? કંપનીની સ્થાપના થાય એટલે કે કંપનીની શરૂઆત થાય, શરૂઆતથી જ નાણાંની જરૂર પડે છે. હવે જ્યારે પણ કંપનીની સ્થાપના કરવામાં આવે ત્યારે તમે શું કરો છો? તપાસ કરવામાં આવે છે. એ પ્રાથમિક તપાસ કરો, વિગતવાર તપાસ કરો, તમારી પાસે સાધન સંપત્તિ છે એની યોગ્ય વ્યવસ્થા કરો અને એમાં પણ તમારે શું કરવું પડે છે? નાણાકીય વ્યવસ્થા કરવી પડે. એટલે એમ કહી શકાય કે ધંધાની શરૂઆતથી જ શું કરે છે? નાણાંની જરૂર પડે. જ્યાં સુધી કંપનીનું વિસર્જન થાય છે ત્યાં સુધી એટલે કે ત્યારે પણ નાણાંની જરૂર પડે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો ત્યાં નાણાકીય સંચાલન કરવાનું છે. તો નાણાકીય સંચાલન એટલે શું કીધું છે અહીંયા? નાણાકીય કાર્યોનું સંચાલન. નાણાકીય સંચાલન એટલે નાણાકીય કાર્યોનું સંચાલન. નાણાકીય કાર્ય કયા કયા છે? એટલે કે નાણાકીય કાર્ય એટલે કયા? એટલે કે નાણાં શું કરવાનું છે? મેળવવાનું અને તેનો ઉપયોગ કરવાનું કાર્ય. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એટલે કે નાણાકીય સંચાલન એટલે શું? તો કે નાણાકીય કાર્યો કયા કયા? એટલે કે જે નાણાં જે છે એ મેળવવાના, હવે એ જ પૈસા મેળવીને એને શું કરવાનું છે? યોગ્ય જગ્યાએ એના વાપરવાના છે, એટલે કે ત્યાં શું કરવાનું છે? એનો ઉપયોગ કરવાનો છે અને શું કહેવાય છે? નાણાકીય સંચાલન. કોઈ પણ કંપનીની સ્થાપના થાય છે તો સૌથી પહેલો પ્રશ્ન એવી રીતના આવે છે કે નાણાં ક્યાંથી લાવવા? બરાબર. હવે પોતાની પાસેની જે મૂડી જે છે એટલે કે પૈસા જે છે એ ધંધાકીય એકમની સ્થાપના માટે અપૂરતી પણ કહી શકાય, એટલે કે મર્યાદિત સ્વરૂપમાં એની પાસે મૂડી જે છે, તો બાકીના જે પ્રાપ્તિ સાધનો જે છે એને શું કરે છે? શોધવા પડે છે. એટલે કે નાણાકીય સંચાલન એટલે નાણાકીય કાર્ય. નાણાકીય કાર્ય કયા કયા છે? તો કે નાણાં મેળવવા, હવે એ જ નાણાં મેળવી દીધા પછી એને યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવાનો છે. બરાબર છે? જેને કહેવાય છે નાણાકીય સંચાલન. આપણે આપણી લાઈફમાં એટલે આપણી રોજિંદી જિંદગીમાં પણ શું કરીએ છીએ? આપણા ઘરમાં પણ આપણને જોવા મળતું હશે, એ સંચાલન જ થાય છે. જેમ કીધું એમ કે કોઈ પણ વ્યક્તિ શું કરે છે? એ જેમ કે હિન્દુ અવિભક્ત કુટુંબમાં શું થાય છે? એના જે વાર્ષિક જે ધંધો ચાલતો આવે છે એટલે કે જે પણ ધંધો ચાલે છે એ વર્ષના અંતે એ ક્યારે જીરો બેલેન્સ
માટે આ મહત્વની બાબત કહી શકાય કે કારણ કે શરૂઆતથી જ અંત સુધીમાં એ પૈસાની જરૂર પડે છે, એટલે કે નાણાંની જરૂર પડે છે. કોઈ પણ ધંધાકીય એકમ પાસે અથવા તો જે કંપની વર્ષોથી નફો કરતી હોય, બરાબર છે, તો એ જ કંપની જો યોગ્ય રીતે, કારણ કે એની સદ્ધરતાનું માપદંડ તમે સીધા પૈસા સાથે કે નાણાં સાથે એને માપી શકો છો. કોઈ પણ કંપની ટોપ લેવલની છે, ફર્સ્ટ નંબરની છે, અથવા 1 થી 5માં જે કંપનીઓ આવે છે, તો એની સદ્ધરતાનું પ્રમાણ તમે શેના આધારે માપી શકો? પૈસાને આધારે. તો એ જ પૈસાનું સંચાલન તેને કેવી રીતે કર્યું છે? જેમ કે બે કંપની છે, એક એ કંપની અને એક બી કંપની છે. એ કંપની જે શું કરે છે, જે નાણાં જે છે, હવે એ નાણાકીય સંચાલનની રીતે કામ કરે છે. એની પાસે શું કરે છે, જે પૈસા છે એ પોતે ધંધામાં જે જોઈએ એના કરતાં મર્યાદિત સ્વરૂપના છે, એટલે કે એ કંપની પાસે પૈસા ઓછા છે, બરાબર, પણ એનું સંચાલન નિષ્ણાત વ્યક્તિ દ્વારા કરવામાં આવે અને યોગ્ય જગ્યાએ એનું રોકાણ કરવામાં આવે અને ઓછામાં ઓછો શું કરે છે, એનો ઉપયોગ કરીને સારું રોકાણ કરવામાં આવે, તો શું કરે છે, એ ધંધાકીય એકમ પોતે જે ધારે એ ધ્યેય છે એ ઓછા પૈસામાં પણ મેળવી શકે છે. અને બી કંપની એવી છે જેની પાસે અઢળક મૂડી છે, અઢળક નાણાં છે, પણ એનું સંચાલન જો સારી રીતે નથી, તો એ જ નાણાં એમ કહી શકાય કે એ કંપની વેડફી નાખે છે, એનો બચાવ કરતી નથી, તો એ શું કરે છે, ક્યારેક એક ખોટમાં પણ પરિણમે છે, એટલે કે એ જ કંપની શું કરે છે, ક્યારેક ખોટ પણ પામે છે. પણ જેની પાસે મર્યાદિત મૂડી જે છે, જે કંપની પાસે પણ યોગ્ય રીતે એને નાણાં રોકવાનું જો એને આવડતું હોય, કે સંચાલન કરતા આવડતું હોય, તો એ કંપની શું કરે છે, સારી નફાકારક એટલે કે સફળતા તરફ પણ જઈ શકે છે. તો એ જ વસ્તુ આપણે અહીંયા કરવાની છે, નાણાંનું સંચાલન કરવાનું છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો નાણાકીય કાર્યનું સંચાલન, નાણાકીય કાર્ય એટલે કે પૈસા મેળવવાના છે, એ જ પૈસા મેળવીને એનો યોગ્ય રીતે એનો ઉપયોગ કરવાનો છે. કોઈ પણ ધંધાકીય એકમ નફો કમાય છે, તો વર્ષના અંતે જે શેર હોલ્ડરને ડિવિડન્ડ આપે છે, તો એ બધી જ નફો એ ડિવિડન્ડ સ્વરૂપે આપતી નથી. કેમ નથી આપતી? કે ભવિષ્યમાં કોઈ એવી આકસ્મિક ઘટના આવે તો એને પહોંચી વળવા માટે શું કરે છે, એ રીતના જે પૈસા અમુક બચાવ સ્વરૂપે રાખે છે, જેને કહેવાય છે કંપનીમાં અનામત સ્વરૂપે રાખે છે. આપણે આપણા ઘરમાં પણ શું કરીએ છીએ, આપણી કમાણી જે છે એ મહિનાની હોય કે વાર્ષિક કમાણી આપણે ક્યારેય ઝીરો કરતા નથી, એટલે કે જેટલું કમાય એટલું બધું વાપરી નાખતા નથી. તો અહીંયા કંપની પણ જે વર્ષના અંતે જે નફો કમાય છે એ નફો ક્યારેય બધો વેડફતી નથી. તો એમાંથી પણ શું કરે છે, અમુક પૈસા એ ભવિષ્ય માટે એક અનામત સ્વરૂપે રાખે છે. તો પૈસા ક્યાંથી મેળવવાના છે અને યોગ્ય રીતે શું કરવાનું છે, એનો ઉપયોગ, એને કહેવાય છે નાણાકીય સંચાલન, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે દેશ હિત માટે કાર્યક્ષમ રીતે આ નાણાકીય સંચાલન થવું જોઈએ. શેના માટે થવું જોઈએ? દેશ હિત. આપણે કીધું કે દરેક કંપનીનો શું હોય છે, એક ચોક્કસ નિર્ધારિત હેતુ એટલે કે ધ્યેય હોય છે. હવે એ ધ્યેય મેળવવા માટે એની પાસે કાર્યક્ષમ રીતે કીધું છે. કેવી રીતે કીધું છે? કાર્યક્ષમ રીતે કીધું છે. આપણે વાત કરી તેમ કે બી કંપની પાસે અઢળક મૂડી હતી, પણ એનું પૈસાનું સંચાલન યોગ્ય રીતે નહોતું, તો એ અઢળક મૂડી પણ ક્યારેક પૂરી થઈ જાય છે. અને એ કંપની પાસે જે મર્યાદિત મૂડી હતી પણ એનું યોગ્ય સંચાલન હતું, તો એ શું કરે છે, નફા તરફ પણ એ કંપની જઈ શકે છે. અને એ જ કંપની નાના પાયા ઉપર શરૂ થઈ હોય તો એ શું કરે છે, મોટું કદ પણ ધારણ કરે, એટલે કે કંપનીનું વિસ્તરણ પણ થઈ શકે છે, એનો વિકાસ પણ થઈ શકે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો જોયું. હવે આ જ નાણાકીય સંચાલનના શું છે, કાર્યો છે, કે નાણાકીય સંચાલનના કાર્યો કે નાણાકીય સંચાલન કરવું હોય તો ધંધાકીય એકમ જે કંપની છે એને કયા કયા કાર્યો કરવા પડે, એ હવે આપણે વિગતવાર સમજીએ. તો સૌથી પહેલું કાર્ય છે વિદ્યાર્થી મિત્રો, નાણાંની જરૂરિયાતો અંદાજવી. સૌથી પહેલા શું કરે છે, નાણાંની જરૂરિયાત. કોઈ પણ કંપનીમાં કોઈ પણ સંચાલક જે છે એ શું કરે છે, સૌથી પહેલું કામ છે એની જરૂરિયાતો અંદાજવી. એટલે શું કરે છે, આપણે એક અંદાજો લગાવીએ છીએ. હવે એ નાણાકીય જરૂરિયાત અંદાજવી એટલે કે લાંબા ગાળા માટે મને મૂડીની જરૂર છે કે ટૂંકા ગાળાની મૂડી. તો સૌથી પહેલું કામ છે સંચાલકનું પોતાની જે નાણાકીય જરૂરિયાત છે, એટલે કે એ પૈસા મારે કેટલા સમય માટે જોઈએ છે, લાંબા ગાળા માટે કે ટૂંકા ગાળા માટે. તો સૌથી પહેલું જે કાર્ય છે નાણાંની જરૂરિયાતો અંદાજવી.
પૈસા છે જે કંપની પાસે, તો સૌથી પહેલા શું કરવાનું છે ને અંદાજવાનું છે કે એ પૈસાનો ઉપયોગ મારે લાંબા ગાળા માટે કરવાનો છે કે ટૂંકા ગાળા માટે કરવાનો છે. એના પછીનું જે કાર્ય છે કે નાણાંનું આયોજન કરવું. બીજું કાર્ય છે વિદ્યાર્થી મિત્રો નાણાંનું શું કરવાનું છે આયોજન કરવાનું છે. આયોજન આપણે સારી રીતે સમજી ગયા છીએ કે આયોજન એટલે શું છે યોજના બનાવવી. તો અહીંયા નાણાકીય સંચાલનમાં શેની યોજના બનાવવાની છે પૈસાની યોજના બનાવવાની છે કે ભવિષ્યમાં જે કંપનીએ કામ કરવાના છે તો વર્તમાનમાં અત્યારે હાલમાં શું કરવાની છે એની પૂર્વ વિચારણા કરવાની છે કે કંપનીએ જે વસ્તુ માટે કે જેના માટે સ્ટાર્ટ કર્યો છે ધંધો એના માટે કેટલા પૈસાની જરૂર પડશે મારે બરાબર. તો વર્તમાનમાં શું કરવાનું છે એનો અંદાજો લગાવવાનો છે એની એક યોજના બનાવવાની છે એટલે કે નાણાંનું આયોજન કરવું. હવે એ આયોજન કેવી રીતે કરે છે કે કયા પ્રાપ્તિ સામગ્રી મેળવવા. હવે કયા પ્રાપ્તિ સામગ્રી મેળવવા આપણે જોઈ ગયા હતા વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ વ્યક્તિને ધંધો સ્ટાર્ટ કરવો હોય તો એની પાસે પ્રાપ્તિ સ્થાનો ઘણા બધા છે. ઘણા બધા એટલે આપણે કહી શકીએ કે સોર્સિસ. સૌથી પહેલા પોતાની પાસે એ સ્થાપક એ સંચાલક પાસે પોતાની મૂડી કેટલી છે. એના પછીનો જે સોર્સ આવે છે એના મિત્ર મંડળ એટલે કે સગા સંબંધીઓ પાસેથી, છતાં પણ હજુ અપૂરતી મૂડી રહે છે ધંધા માટે તો એના પછી શું આપે છે બેંક કે લોન સ્વરૂપ પણ લઈ શકે છે. હવે બેંક પછી પણ શું હોય છે એના નીતિ નિયમ મુજબ જ શું કરે છે એ લોન આપી શકે. તમે માંગો એટલી રકમની બેંક ક્યારે લોન આપતી નથી પણ એના જે માર્ગદર્શિકા જે છે એના નિયમોને આધીન જ બેંક શું કરે છે લોન આપે છે. હવે હજુ પણ લાંબા સમય માટે ધંધાકીય હેતુને મૂડીની જરૂર હોય તો કંપની શું કરે છે શેર કે ડિબેન્ચર બહાર પાડે કે માલિકીની મૂડી પણ બહાર પાડી શકે છે અને જાહેર જનતા પાસેથી ઓછીની મૂડી પણ મેળવી શકે છે. એટલે એનું બીજું કામ છે નાણાંનું આયોજન કરવું. કોઈ પણ ધંધાકીય એકમે સંચાલકે પ્રવર્તક કે જેની કંપનીની સ્થાપના કરે છે તે વ્યક્તિ એને પ્રવર્તક પણ કહી શકાય છે સંચાલક પણ કહી શકાય છે. તો એ કયા કયા પ્રાપ્તિ સ્થાનોથી એ પૈસા મેળવવા સૌથી પહેલા વિચારે છે લાંબા ગાળા માટેની મૂડી જરૂર છે કે ટૂંકા ગાળાની. બીજો ઓપ્શન એવો વિચારે છે કે જો લાંબા ગાળાની મૂડી હોય તો કયા કયા પ્રાપ્તિ હું ક્યાંથી પૈસા લાવીશ જેથી કરીને હું મારો ધંધો આગળ વધારી શકું એટલે કે કરી શકું. એના પછી છે અંદાજપત્ર બનાવવું. વિદ્યાર્થી મિત્રો ત્રીજું કાર્ય છે નાણાકીય સંચાલનનું અંદાજપત્ર બનાવવું. હવે આ અંદાજપત્ર શું છે શબ્દો પરથી ખબર પડે અંદાજ અને પત્ર એટલે કે અંદાજપત્ર. હવે જે કામ કરવાનું છે એટલે કે જે પૈસાની જરૂર પડવાની છે કે જે ભવિષ્યમાં આપણે ખર્ચો કરવાનો છે એની વર્તમાનમાં શું કરવાની છે એક આશરો લગાવવાનો છે એક અંદાજો લગાવવાનો છે કે હું જે ભવિષ્યમાં જે નાણાં ખર્ચવાનો છું તો એના માટે મારે આટલા પૈસાની જરૂર પડશે બરાબર. એને કહેવાય છે અંદાજપત્ર. તો આપણા દેશમાં પણ શું કરે છે એવી રીતના માર્ચ મહિનાની અંદર શું કરે છે એવી રીતના અંદાજપત્ર બહાર પાડે છે બરાબર છે. જે શું કરે છે કે જે ખર્ચા ભવિષ્યમાં સંભવિત છે તો અગાઉથી શું કરવાની છે એની યોગ્ય ફાળવણી કરવાની છે. તો મુખ્ય નાણાકીય અંદાજપત્ર તે કોઈ પણ કંપની જે છે એ શું કરે છે નાણાકીય સંચાલન કરે છે તો સૌથી પહેલા એનો અંદાજો લગાવે છે એટલે કે અંદાજપત્ર બનાવે છે કે આના માટે મારે આટલા મૂડીની જરૂર રહેશે, આ કાર્ય માટે મારે આટલા પૈસાની જરૂર રહેશે અને આ કાર્ય માટે મારા આટલા પૈસાની જરૂર પડશે. એટલે સૌથી પહેલા અંદાજપત્ર બનાવે છે જેમાં મુખ્ય નાણાકીય અંદાજપત્ર બને છે. કંપનીનું મેઇન કે કંપની શું કરે છે ધંધો સ્ટાર્ટ કરે છે અથવા તો કંપની આ વર્ષે આટલા પૈસા ધંધા પાસે વાપરશે એની પાસે મુખ્ય અંદાજ હોય કે ટોટલ 5 કરોડ રૂપિયા જે છે તો 5 કરોડ રૂપિયા કંપની શું કરે છે ધંધા માટે વાપરે. તો 5 કરોડ માટે શું કરે છે એને અલગ અલગ વિભાગ માટે અલગ અલગ કાર્યો માટે એને પૈસાની ફાળવણી કરવાની છે. તો અગાઉથી શું કરવાનો છે એક પ્રકારનો અંદાજ મેળવવાનો છે. એના પછી શું કરે છે આવકની ફાળવણી કરવી. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે નાણાકીય સંચાલનમાં આપણે જે કાર્ય સમજીએ છીએ. હવે અંદાજપત્ર બનાવ્યા પછી કંપની શું કરે છે એ રીતના આવકની ફાળવણી કરે છે. તો કોઈ પણ કંપની શું કરે છે વર્ષના અંતે શું કરે છે એને નફો થયો કે ખોટ થયો એ વર્ષના અંતે શું કરે છે એને ખ્યાલ આવે છે. અને કેવી રીતે ખ્યાલ આવે છે એ હિસાબ કરે ત્યારે. અને આપણું જે નાણાકીય વર્ષ એમ કહી શકાય બરાબર કે 1 એપ્રિલ થી 31 માર્ચ એ શું કહેવાય છે
નાણાકીય વર્ષ હિસાબી વર્ષ જે કહીએ છીએ તો આવકની ફાળવણી કરવી હવે એ આવકની ફાળવણી કેવી રીતે કરે છે અનામત સ્વરૂપે ડિવિડન્ડ સ્વરૂપે અને કેટલો કર એટલે કે ટેક્સ ચૂકવવો બરાબર છે તો આવકની ફાળવણી કેવી રીતે કરવી કોઈ પણ કંપની જે છે વર્ષના અંતે શું કરે છે હિસાબ કરે છે નફો કે ખોટ કેવી રીતે ખબર પડે હિસાબ કરે તો બરાબર તો વર્ષના અંતે શું કરે છે હિસાબ કરે છે અને આપણે બધા સાંભળે છે જે માર્ચ મહિનો કહે છે એને હિસાબી મહિના તરીકે ઓળખી શકાય છે માર્ચ એન્ડિંગ છે માર્ચ એન્ડિંગ છે ધેટ મીન્સ કે શું કરે છે એના આખા વર્ષનો જે હિસાબ છે એ કરવામાં આવે જેથી કરીને ખબર પડે કે કોઈ પણ ધંધાકીય એકમે નફો કર્યો છે કે ખોટ કરી હવે જે આવક થઈ છે કંપનીને એની ફાળવણી કરવાની છે બરાબર હવે એ ફાળવણી કેવી રીતે કરે છે પ્રાપ્તિ સ્થાનો એને શોધ્યા હતા કે કંપની શું કરે છે શેર બહાર પાડે છે શેરમાં પણ બે પ્રકારના શેર હોય છે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બરાબર છે અમે ઇક્વિટી શેર શું કહેવાય છે એને માલિકીના શેર કહી શકાય એટલે કે બે પ્રાપ્તિ સ્થાનો છે બસ એક માલિકીની મૂડી બહાર પાડે છે અને એક ઓછીની મૂડી બહાર પાડે છે તો આવકની ફાળવણી એવી રીતે કરે છે કે કંપની શું કરે છે વર્ષના અંતે જે નફો થાય છે બરાબર છે એમાંથી સૌથી પહેલા એક કર ચૂકવે છે બરાબર ભારતીય નાગરિક તરીકે આપણી એક નૈતિક ફરજ છે કે આપણે શું કરવું પડે એના સરકારને કર ચૂકવવું પડે તો જે કંપની નફો કરે છે એમાંથી શું કરે સૌથી પહેલા કર માઇનસ થાય છે અને કર માઇનસ થાય પછી તેને વહેંચણી પાત્ર નફો કહેવાય વિદ્યાર્થી મિત્રો ટેક્સ બાદ કરીએ પછી જ તમારો વહેંચણી પાત્ર નફો થાય વહેંચણી પાત્ર નફોમાં શું કરે છે કંપની શું કરે છે એના શેર હોલ્ડરોને શું કરે છે એના એક વળતર સ્વરૂપે જે જાહેર પ્રજાએ તમારા કંપનીના શેર ખરીદ્યા છે તો એના એક વળતર સ્વરૂપે શું આપવું પડે એક લાભ નાણાકીય વળતર આપવું પડે જેને ડિવિડન્ડ કહેવાય છે તો એ ડિવિડન્ડ કેટલું વહેંચવું બરાબર જે કંપની નફો કર્યો છે તો બધી જ રકમનું ડિવિડન્ડ આપી દેવું ના દરેક કંપની એવું કરતી નથી એમાંથી થોડા અમુક પર્સન્ટેજ શું કરે છે એવી રીતના ડિવિડન્ડ સ્વરૂપે આપે છે ઇક્વિટી શેર હોલ્ડરોનો ડિવિડન્ડનો દર નિશ્ચિત હોતો નથી એટલે કે નક્કી હોતો નથી પણ પ્રેફરન્સ શેર હોલ્ડરોનો ડિવિડન્ડનો દર કેવો હોય છે નિશ્ચિત હોય છે એટલે કે દર વર્ષે એ લોકોને નિશ્ચિત દરે ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે એટલે કે ડિવિડન્ડ કેટલું ચૂકવવું બરાબર છે અને ઇક્વિટી શેર હોલ્ડરો ક્યારે પણ એવી રીતના ડિવિડન્ડ માંગી ન શકે ઇક્વિટી શેર હોલ્ડરોનો ડિવિડન્ડ સીધો જ નફા સાથે સંબંધ ધરાવે છે જેટલો કંપનીનો નફો વધારે એટલા જ એનો ડિવિડન્ડનો દર વધારે ક્યારેક કંપનીએ ખોટ કરી હોય નફો ન કર્યો હોય તો ઇક્વિટી શેર હોલ્ડરો એવી રીતના ડિવિડન્ડ માંગી ન શકે પણ પ્રેફરન્સ શેર હોલ્ડરો જે પસંદગીના જે શેર કહીએ છીએ આપણે એમાં એ જ શેર હોલ્ડરોને દર વર્ષે જે વર્ષે ખોટ કરી હોય કંપનીએ એ વર્ષ નહીં પણ એના આગલા વર્ષે બરાબર તો બંને વર્ષનું ભેગું થઈને એ લોકોને ડિવિડન્ડ આપવું જોઈએ એટલે અનામતની ફાળવણી કેવી રીતે કરે છે કંપની પોતાની જે આવક છે એમાંથી ટેક્સ ચૂકવે ગયો એના પછી વહેંચણી પાત્ર નફો કહેવાય હવે એ જ વહેંચણી પાત્ર નફામાંથી શું કરે છે કંપની ડિવિડન્ડ આપે છે હવે ડિવિડન્ડ પણ વહેંચાઈ ગયો છે અને કંપની પાસે હજુ પણ નફો છે તો એ જ નફો જે છે એને શું કરે છે અનામત સ્વરૂપે રાખે છે જેથી કરીને શું કરે છે ભવિષ્યમાં જે પણ અકસ્માતથી પૈસાની જરૂર પડે વર્ષના શરૂઆતથી અથવા તો મોટી એવી જરૂરિયાત ઊભી થાય તો એ અનામતમાંથી શું કરે છે એ વાપરી શકે છે જેને કહેવાય છે અનામત જેમ કે આપણે જ પણ આપણા ઘરમાં શું કરીએ છીએ અમુક પૈસા આપણે શું કરીએ છીએ બચાવીને રાખીએ એટલે કે બચત કરીએ છીએ તે શું કરીએ છીએ કે ભવિષ્યમાં જો પૈસાની જરૂરિયાત ઊભી થાય તો એમાંથી આપણે વાપરી શકીએ એવી રીતના જ કંપનીમાં શું કરે છે અમુક રકમની અનામત રાખે છે જેથી કરીને ભવિષ્યમાં એનો ઉપયોગ કરી શકાય એના પછીનું બીજું કાર્ય છે મૂડી માળખાનો વિચાર તો વિદ્યાર્થી મિત્રો એ શું કરે છે કંપની સંચાલક જે છે એ નાણાકીય સંચાલન કરવાનું છે તો સૌથી પહેલા એને મૂડી માળખું બનાવવું પડે બરાબર તો મૂડી માળખું એ કેવી રીતે બનાવે છે જેમ કે કીધા કે શેર અને ડિબેન્ચરનો સમૂહ કીધો છે જે કંપની છે એનું મૂડી માળખું છે બરાબર એક માળખું ઊભું કરવામાં આવે છે એમાં માલિકીના મૂડી અને ઓછીની મૂડી કંપની જે પ્રાપ્તિ સ્થાનો નક્કી કરે છે તો સૌથી પહેલા માળખું એટલે કે કયા કયા પૈસાની મને જરૂર રહેશે તો એમાં શેર અને ડિબેન્ચરનો સમૂહ જે છે એ નક્કી કરવામાં આવે છે એટલે કે માલિકીની મૂડી અને શું કીધું છે
ઓછીની મૂડી, બરાબર છે, કેટલી રકમના શેર બહાર પાડવા એટલે કેટલી રકમની માલિકીની મેળવવી અને કેટલી રકમની ઓછીની મૂડી મેળવવી એનો એક પહેલેથી જ માળખું નક્કી કરવામાં આવે છે. તો નાણાકીય સંચાલનનું એ પણ કામ છે કે દરેક કંપની પોતાનું જે મૂડી માળખાનું શું કરે છે એ રીતના વિચાર કરે છે કે કંપની આ વર્ષે ખાલી માલિકીની જ મૂડી બહાર પાડશે અથવા તો કંપની શું કરે છે એ રીતના ડિબેન્ચર જ બહાર પાડશે, બરાબર, જેથી કરીને કંપની શું કરે છે એ મૂડી માળખા પ્રમાણે એ આગળની પ્રક્રિયા હાથ ધરી શકે છે. એના પછીનું જે કામ છે નાણાં મેળવવાની કાર્યવાહી. મૂડી માળખું તૈયાર થઈ ગયું એના પછીનું જે પોઈન્ટ શું છે નાણાં મેળવવાની કાર્યવાહી. હવે નાણાં કેવી રીતે મેળવશે? સૌથી પહેલા મૂડી માળખું તૈયાર થઈ ગયું કે આટલી રકમના માલિકીના શેર બહાર પાડશે અને આટલી રકમની ઓછીની મૂડી મેળવશે, બરાબર, અથવા તો કંપની જે માળખાનો વિચાર કર્યો હવે એ જ માળખા પ્રમાણે કંપની શું કરે છે પૈસા મેળવવાની કાર્યવાહી કરે છે. તો કેવી રીતે કરે છે કે નક્કી કરેલ પ્રાપ્તિસ્થાન મેળવવાનું. નક્કી કરેલ પ્રાપ્તિસ્થાન એટલે કે આપણે જોયું કે કંપની ખાલી શેર બહાર જ પાડશે અથવા તો કંપની શેર અને ડિબેન્ચર બંને બહાર પાડશે અથવા તો કંપની ખાલી ડિબેન્ચર જ બહાર પાડશે. એટલે કે જે મૂડી માળખું એને નક્કી કર્યું હોય કંપનીએ એ પ્રમાણે શું કરે છે નાણાં મેળવવાની કાર્યવાહી કરે. એટલે કે નક્કી કરેલ પ્રાપ્તિસ્થાન મેળવવા માટે કંપની શું કરે છે એના મેળવવાની કાર્યવાહી કરે. જેમ કે આપણે આમાં જોયું કે કંપની ખાલી શેર બહાર પાડશે, બરાબર. હવે શેર બહાર પાડવા માટે કંપની શું કરે છે જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે. હવે જે પ્રાપ્તિસ્થાનને નક્કી કર્યું છે એ પ્રમાણે શું કરશે એ જાહેર જનતા તરફથી પૈસા મેળવે છે અને એ પૈસા કેવી રીતે શેર બહાર પાડીને પૈસા મેળવે છે. હવે એ જ શેર બહાર પાડે છે, જાહેર જનતા શેર ખરીદે છે એટલે કે પૈસા કંપનીને આપે છે. હવે એ જ કંપનીથી શું કરે છે ધંધો સ્ટાર્ટ કરે છે અને એમાંથી શું કરે છે નફો મેળવે છે અને એ જ નફો શું કરે છે અરજદારને એક વહેંચણી પાત્ર એક વળતર સ્વરૂપે ડિવિડન્ડ સ્વરૂપે આપે છે. એટલે કે મૂડી માળખાનો વિચાર કર્યા પછી નાણાં મેળવવાની કાર્યવાહી કરે છે. એના પછીનું નાણાકીય સંચાલનનું કાર્ય છે નાણાકીય અંકુશ, બરાબર છે. શું છે આ અંકુશ? અંકુશને પણ આપણે સારી રીતે સમજી ગયા છીએ કે અંકુશનો જે અર્થ છે એ નકારાત્મક નથી. સૌથી પહેલા તો અંકુશ એટલે શું? અંકુશ એટલે કે દેખરેખ રાખવી, નિયંત્રણ રાખવું, બરાબર. પણ શેનું નિયંત્રણ રાખવાનું છે અહીંયા? નાણાકીય અંકુશ, બરાબર છે. અંકુશ એટલે શું કીધું છે? દેખરેખ, નિયંત્રણ રાખવું. શેના ઉપર કીધું છે? પૈસા ઉપર. જે પૈસાની ફાળવણી કરી છે, જે અંદાજપત્ર બનાવ્યું છે, એક આયોજન બનાવ્યું છે કે એ પ્રમાણે જ કંપનીએ પૈસા વાપરવાના છે, તો એના ઉપર એનો અંકુશ હોવો જોઈએ, એની દેખરેખ હોવી જોઈએ, એના ઉપર નિયંત્રણ હોવું જોઈએ. જો એ અંકુશ અને નિયંત્રણ ન હોય તો ક્યારેય ન ધાર્યા પૈસા પણ શું થાય છે કંપનીના વેડફતી હોય છે, બરાબર છે. એટલે કે આયોજન પ્રમાણે નાણાકીય અંકુશ મેળવવું જોઈએ. હવે આ જ ઉદાહરણ આપણે આપણી લાઈફમાં પણ લઈએ, બરાબર છે. તો એવું કહી શકાય કે આપણી પાસેના જે પૈસા છે, બરાબર, એના ઉપર જો યોગ્ય અંકુશ અથવા તો નિયંત્રણ નહીં હોય તો આપણે મન ફાવે એ રીતે શું કરીએ છીએ આપણે પૈસા એવી રીતના વાપરતા એટલે કે વેડફતા હોય છીએ, બરાબર. તો ક્યારેક એવી ક્રિટિકલ સિચ્યુએશનમાં જ્યારે પણ હકીકતમાં જરૂરિયાત હોય ત્યારે આપણી પાસે પૈસા હોતા નથી અથવા તો એ આવતા વાર લાગે છે. એવી રીતના જ કંપનીમાં પણ શું થાય છે આ નાણાકીય સંચાલનમાં જો નાણાકીય અંકુશ ના હોય, જે આયોજન કર્યું છે કે જે ભવિષ્યમાં જે કંપનીએ કામ કરવાના છે એના માટે આટલા પૈસાની જરૂર પડશે, આયોજન બનાવ્યું, પણ એ આયોજન મુજબ પૈસા વપરાય છે કે નહીં, જે ફાળવ્યા છે એના કરતાં વધારે તો નથી વપરાતા, બરાબર. તો એ જોવાનું કામ કોણ કરે છે? અંકુશ, નાણાકીય અંકુશ. એટલે કે આયોજન પ્રમાણે નાણાકીય અંકુશ હોવું જોઈએ. એના પછી છે નાણાકીય નીતિ નક્કી કરવી. હવે નાણાકીય નીતિ એટલે શું કીધું છે અહીંયા? નીતિ એટલે શું કીધું છે? એક પ્રકારનું સમજી શકાય એક ધારા ધોરણ, બરાબર છે. તો નાણાકીય નીતિ નક્કી કરવી એમાં માલિકીની મૂડી અને ઓછીની મૂડીનું પ્રમાણ શું કરવાનું છે? નક્કી કરવાનું છે. જેમ કે માલિકીની મૂડી એટલે કંપની ખાલી શેર બહાર પાડશે અને માલિકીની મૂડી કહેવાય. બીજું, હવે કંપની શું કરે છે? વર્ષોથી એવી રીતના બિઝનેસ કરે છે, બરાબર. તો આ વર્ષે કંપનીએ ખોટ કરી એટલે કંપની શું કરે છે? હવે ડિબેન્ચર બહાર પાડે. ડિબેન્ચર એટલે કે કંપનીનું દેવું. ડિબેન્ચર એટલે શું કહેવાય? કંપનીનું દેવું છે. તો હવે એ ડિબેન્ચર બહાર પાડે છે. જેમ શેર ખરીદવા માટે આમંત્રણ આપે
ડિબેન્ચર બહાર પાડે છે, જાહેર પ્રજા તરફથી એ પૈસા મેળવે છે, એ જ પૈસાથી શું કરે છે, ફરીથી બિઝનેસ કરે છે અને એમાં શું કરે છે, જો નફો મેળવે તો એ શું કરે છે, ક્યારેક ખોટમાંથી કંપની બહાર આવી શકે છે. અને માલિકીની મૂડી પ્લસ અહીંયા શું કીધું છે, ઓછીની મૂડીનું પ્રમાણ નક્કી કરવું અને પછી શું કીધું છે, નફાની પુનઃરોકાણ પણ નાણાકીય નીતિ નક્કી કરી. કંપની આ વર્ષે જે નફો કર્યો છે, આપણે આગળ જોયું કે ટેક્સ માઇનસ થાય પછી વહેંચણી પાત્ર કે બધી જ રકમની ડિવિડન્ડ આપતી નથી, તો હવે એ નફાનું શું કરવાનું છે, પુનઃરોકાણ કરવાનું છે. હવે એ પુનઃરોકાણ કેવી રીતે કરી શકાય કે કોઈ કંપની કોઈ બીજી કંપનીના શેર ખરીદીને પણ શું કરે છે, એ જ પૈસાનું સારી રીતે રોકાણ કરે છે. યોગ્ય જગ્યાએ રોકાણ કરવાથી શું થાય છે, એને વધારે પડતું શું થાય છે, એવી રીતના વળતર પણ મળે છે. કોઈ બેંકમાં પણ શું કરે છે, ફિક્સ ડિપોઝિટ કરીને પણ એ રીતના મૂકી શકાય છે, બચાવ કરી શકાય છે અને કોઈ અન્ય કંપનીના મ્યુચ્યુઅલ ફંડમાં પણ કંપની શું કરે છે, રોકાણ. હવે એ જ પૈસાનું કોઈ એવી મિલકત ખરીદી પણ શકાય છે. એટલે શું કહે છે, નાણાકીય ચોક્કસ કોઈ નાણાકીય નીતિ નક્કી કરી નફા માટે, બરાબર છે, કે નફાનું પુનઃરોકાણ કરો, પણ કેવી જગ્યાએ કરવું જેથી કરીને એ નફાનું વધારે વળતર કંપનીને મળી શકે. એના પછી કીધું છે કરવેરાનું આયોજન કરો. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે શું છે કરવેરો. એક ભારતીય નાગરિક તરીકે આપણે એક નૈતિક ફરજ છે કે આપણે સરકારને અમુક કર ચૂકવવો પડે, જેને આપણે ટેક્સ કહીએ છીએ. તો એનું આયોજન કરવાનું છે. આયોજનને કેવી રીતે કરવાનું છે, જેમાં આપણે કમાણી પર કેટલો કર ચૂકવવાનો છે, બરાબર છે, અને નિષ્ણાતોની શું લેવાની છે, અહીંયા સલાહ લેવાની. કારણ કે આપણે શું કરવાનું છે, નાણાકીય સંચાલન કરવાનું છે અને એમાં પણ શું છે કે અમુક એવી જોગવાઈ પ્રોવિઝન છે કે જેનો આપણને સારી રીતે ઉપયોગ કરતા પણ આવડે. કર ચોરી બે રીતે થાય છે, એવી રીતના કે યોગ્ય જોગવાઈ પ્રમાણેની કર ચોરી પણ એવી રીતના થાય છે અને અમુક લોકો શું કરે છે કે આવક ઓછી બતાવવા માટે ખર્ચા વધારે બતાવે છે, જેથી કરીને ઓછો ટેક્સ ભરવો પડે. પણ ક્યારેક એવી રીતના જો તમે કર ચોરીમાં પકડાઈ જાય તો તમે જે બચાવ કરવા જાઓ છો એના કરતાં વધારે તમારે દંડ પણ ભરવો પડે છે. તો કરવેરાનું અહીં આયોજન કરવાનું છે એટલે કે નિષ્ણાતોની શું કરવાનું છે, અહીંયા સલાહ લેવાની છે અને કમાણી ઉપર કેટલો રીતે કર ભરવો એનું એક આયોજન કરવામાં આવે છે. એના પછી જે અકસ્માતોની શું કરવાની છે, અહીંયા વ્યવસ્થા કરવાની છે, એટલે કે મિલકતો. હવે કંપની શું કરે છે, કોઈ જે ધંધો કરે છે એટલે કે નાણાકીય સંચાલન કરે છે, એટલે કે નવી સ્થપાતી જે કંપની છે એ શું કરે છે, વિસ્તરણ પામે છે, વિકાસ કરે છે, આધુનિકરણ કરે છે. તો કોઈ કંપની શું કરે છે, એ જમીન જે આપણે કહીએ છીએ મશીનરી, નવી નવી પ્લાન્ટ છે, એટલે કે કોઈ કંપની પોતાની મિલકતો પણ શું કરે છે, એ રીતના ખરીદી શકે છે કંપનીના નામે. તો એ જે મિલકતો છે એ જરૂરિયાત પ્રમાણે શું કરવાની છે, એની વ્યવસ્થા. ધંધો વિકાસ પામે એટલે કે એનું એક મકાન જે છે કંપનીનું, ત્યાં કદાચ વિસ્તરણ પામે તો વધારે કર્મચારીની જરૂર પડે, વધારે મશીનરી, તો એનો જે વિકાસ થાય તો બીજી અન્ય જગ્યાએ પણ શું કરે છે, જમીન ખરીદીને પણ શું કરે છે, એની મિલકતો ઊભી કરવામાં આવે છે. એટલે યોગ્ય જગ્યાએ શું કરવાનું છે, એનું રોકાણ કરવાનું છે, જેને કહેવાય છે નાણાકીય સંચાલન.